આ મોટામાં મોટી કુંડલીની જાગૃતિ. સાહેબ ધારા, અહીંથી ધારા ઉપડે ને સીધા રામાનંદ આચાર્યએ જાય. રામાનંદથી ઉપડે ને સીધા શંકરાચાર્ય મહારાજે જાય. શંકરાચાર્યથી ઉપડે સીધા ભગવાન કૃષ્ણને ત્યાં જાય. કૃષ્ણથી ઉપડે ભગવાન રામે જાય. રામથી ઉપડે ને પ્રહલાદ ને શ્રીબાઈ સતી પ્રથમ યુગ, અને પછી તો છેડો જ નથી. એ ધારા આપણી સહાય આત્મપંથ કહેવાય. આને કયો આત્મપંથ. સનાતન ધર્મ. સનાતન ધર્મ કેને કેવો? 5 તત્વનું તમારું શરીર પિંડ બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ. 6ઠું મન. ઈ 6 તત્વનું બનેલું આ તન, અને એમાં આત્મારૂપી ધર્મએ એને ધારણ કીધું ને, એ વસ્તુ સનાતન છે. બાકી બારીયું બારણા બંધ કરીને અંદર હતાઈને બેહી જવું ને સનાતન નથી બાપા. આ હાસો સનાતન. કાયમી તત્વ, અમર તત્વ. પાણીથી ભીંજાય નહીં, અગ્નિથી બળે નહીં, શસ્ત્રથી સેદાય નહીં, પવનથી સુકાય નહીં ને, એ અમર તત્વ છે. બ્રહ્માનંદ મહારાજ દયાનંદની કહે કે મહારાજ, આ અમારી ધારા છે. નિયન્ય દયાનંદ મસ્તક નમી પડ્યું. ઓહો, હું તો બાપુ ગામડે 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 ફરી ફરીને મરી ગયો, ભૂખું કાઢી કાઢીને. એટલું ભૂખું કાઢ્યું, અકલ્યા એકટાણા રહ્યા. આ તે આજથી 50 વર્ષ પહેલાં છે ને, બેનો દીકરીઓ એટલા ઉપવાસ કરતી, હા કર્યા સોમવાર રહ્યા ને, આ રહ્યા ને, તે રહ્યા ને, તો એ છેલ્લે દારૂડિયો જ જડે. ખરેખર પછી ક્યારેક ભાગીમાં હોય એ જ જડે. અને અત્યારે ઘટાડો થઈ ગયો છે, એને કંઈ નથી કરવું. અટાણે છોકરા ઉપવાસ રહીએ. માન્યાઓ કરે કે હારું કોઈ ઘર બળી જાય તો ઊંધું થઈ ગયું. દીકરીઓને કોઈ નથી કરવું પડતું, હાલે હારું ચડતું જ નથી, લે ઊંધું થઈ ગયું. સમય સમય બલવાન હે, નથી પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો ઈ જ પુરુષ. કઈ ન હોય તો કે અમારે તો બહુ મન ઊંચું છે. તેદી ઓલા પૂછતા દીકરીના માવતર મને કેનાર છે મારી સાંભળણની વાત, કે અમારી દીકરીને કોઈ સારું હોય તો લઈ આવજો. અત્યારે એમ કે અમારા દીકરાને કોઈ સારું હોય તો સીધજો. એટલે એ બધા કર્મ છે. કર્મ પ્રધાન જગ કરી રાખા, જેહી જેહી કર્મ કરે એહી ફલ શાખા. એટલે મહારાજ, આ અમારો આત્મપંથ છે. એટલા ભૂખું ને એટલું ઓલું કાઢ્યું. દયાનંદ મહારાજ બ્રહ્માનંદ સાહેબના શરણે થયા. અને બ્રહ્માનંદ દયાનંદ મહારાજે આ વાણી લખી. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે, ભવસાગરને સેજે તરે. એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને મારા નેણા ઠરે. જેની પાસે વસનનો વિવેક છે. વસન એટલે તમે જે શ્વાસે શ્વાસે સ્મરણ કરો છો ને, એ વસન છે. એ વસનનો વિવેક જેની પાસે છે, વસન વિવેકી સાધ સલુણા, એને દેખીને આપણા નેણા ઠરે. એના દર્શન કરતા જ તમારા હૃદયને, તમારી આંખને આમ ટાઢક થાય કે ઓહો, ભગવાન ક્યાંનો ક્યાં ભગવાનને ગોતતો હતો અને ક્યાં મળ્યો. એને દેખી આપણું દિલ ઠરે, ટાઢક થાય. એવા વસન વિવેકી સાધ, સત્યને રસ્તે સલુણા એટલે ચાલનારા. એ સત્યને પંથે હાલનારા પુરુષો મળે તો એનેથી મારા નેણા ઠરે. એવા એવા કોઈ અમને સંત મળે. આવા સંત જો તમને મળે તો તમારો બેડો પાર થઈ જાય અને ભવ સુધરી જાય. એમ દયાનંદ મહારાજ
કહેશે કે જો આજથી સુધી હું તો સુખ પૈસામાં માનતો હતો કે 200, 500, 1000, 2000 કે થઈ જાય તો મારે પછી 2-5 દી આમ ટેલ ન કરવી. પણ આ તો સુખના સાગર, અંતરથી ઉજાગર, સુખનો સાગર. એવા પુરુષોના લક્ષણ બતાવ્યા કે સુખના સાગર જેવા સુખી. ગમે એવું તળાવ હોય, સરોવર હોય તો વરહ 2 વરહ વરસાદ ન થાય એટલે સુકાઈ જાય, પણ સાગર સુકાય? હે, એનો કોઈ દી ઓટ ન આવે, એ સુકાય નહીં. એવી રીતે આવા વસન વિવેકી સાધ સલુણા કોઈ સદગુરુ મળે તો સાગર જેવું સુખ પ્રાપ્ત થાય. કોઈ દી દુઃખ આવવા પણ જ નહીં. હાસું સુખ, આત્મા સુખનું રૂપ પોતે જ સુખનું, આનંદનું ઘર છે. ન્યા પૂગી જવાથી કોઈ દી દુઃખ આવતું નથી. એવા વસન વિવેકી સુખના સાગર અંતરથી ઉજાગર, જેનું અંતર નિર્મળ, ચોખ્ખું અને ગંગાના પ્રવાહ જેવું છે, મેલ નથી. એ જેવું બોલે છે ને એવું જ પોતે વર્તન કરે છે. બોલતા હોય ને એવી જ પોતામાં રેણી હોવી જ જોઈએ, નકર બોલવાનો અધિકાર નથી. રામ રામ તો સબ કરે, ઠગ ઠાકર ને સોર, પણ જી નામ ધ્રુવ ને પ્રહલાદ ભજ્યા, ઈ નામ કોઈ ઓર. સુખના સાગર અંતરથી ઉજાગર. 24 કલાક શરીરને 2, 5, 7 કલાકની નીંદર જોઈએ, પણ અંતરથી પુરુષ ઉજાગર છે. અંતર ઉજાગર પ્રેમ નામની પારખ કરે. પ્રેમી હંસ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદિયામાં ઠરે. સોમવલી રસપાન તો શુદ્ધ બ્રાહ્મણ હોય એના રુદિયામાં ઠરે. સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય એના રુદિયામાં ઠરે. પ્રેમી હંસ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદિયામાં ઠરે. તો શુદ્ધ બ્રાહ્મણ કેને કેવો? હે, અને મેલો કેને કેવો? જે પોતે આત્મ સ્વરૂપમાં 24 કલાક રહીએ છે ને, સદગુરુના વસનમાં 24 કલાક રહીએ છે ને, એ શુદ્ધ બ્રાહ્મણ છે. ભલે પછી ગમે તે જ્ઞાતિ હોય, બ્રાહ્મણ હોય કે વાણિયો હોય કે વણકર હોય કે ગમે તે હોય, શીખ હોય, ઈસાઈ હોય, ગમે તે દુનિયાનો માણસ હોય, પણ જેનું સુરતા શુદ્ધ આત્મામાં, આત્મપ્રિય અને આત્મામાં જ હોય, એ મોટા મોટો શુદ્ધ બ્રાહ્મણ છે. અને મેલો બ્રાહ્મણ કોણ? કે જેની સુરતા દેહપણામાં છે. હું શરીર છે, હું દેહ છે, હું આમ છે, હું તેમ છે, એ મેલો બ્રાહ્મણ છે. એટલે કીધું કે સોમવલી રસપાન તો શુદ્ધ બ્રાહ્મણ હોય ને એના રુદિયામાં ઠરે. સુખના સાગર આવા અંતર ઉજાગર, એ પ્રેમ નામની પરખ કરાવે બીજાને કે તમે તર્યા, પણ બીજા 5 પુરુષોને આ રસ્તે તમે ચડાવજો. મોટામાં મોટો ઉપકાર જગતમાં કર્યો હોય તો આ જગતના સંતોએ કર્યો છે. કારણ કે સંતને ભગવાનનું વરદાન છે. 18-12 વનસ્પતિ, 84 લાખ યોની, જરાયુ, અડજ ને એવી 4 ખાણીના જીવ જગત ભગવાને બનાવ્યા. અને છેલ્લે જ્યારે મનુષ્ય બનાવ્યો ને, ત્યારે મનુષ્યએ ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે મારે ક્યાં જવું ને ક્યાં રહેવું, શું ખાવું, શું પીવું. એટલે ભગવાન એમ કહેવાય છે કે ત્યાંથી ભાગ્યો, બ્રહ્મા પાસે ગયો, વિષ્ણુ પાસે ગયો, કોઈએ એનો જવાબ આપ્યો નહીં. ત્યારે એક સંત બેઠા હતા ને, સંતે કીધું કે ભગવાન ક્યાં ઉતાવળા જાવ છો? તો કે ભાઈ બધું બનાવ્યું, પણ માણસ બનાવ્યો ને એ મારી પાછળ પીડ્યો છે. હવે આમાંથી કંઈક છુટકારો થાય એવો કંઈ ખરું?
તો કે હા, મારી પાસે એનો જવાબ છે, પણ મારો એક મને વસન આપો, મારી એક શરત મંજૂર રાખો ને તો બતાવું. તો કે તથાસ્તુ, જા, તને મારું વસન છે, તું જે કે એક વસન તને હું આપીશ. ભગવાન કે ત્યારે સંતે કીધું કે ભગવાન તમે બનાવ્યો છે ને, તમે નિરાકાર રૂપ લઈ અને મનુષ્યની અંદર ઉતરી જાઓ. એટલે ભગવાન કે આ લાગ હારો છે, નિરાકાર રૂપ લઈ અને માણસની અંદર ઉતરી ગયો. ભગવાન અંદર રીએસ ને માણસ દુનિયામાં ગોતેશ, ભલે ગોત્યા રાખે કે હવે. એટલે જ્યારે ઈશ્વરને મળવું હોય ને, ઈશ્વરનું હાસું સરનામું જોતું હોય ને, તે દિને સંતને એક જ ની ખબર છે કે ક્યાં રીએ છે. જે સંતનું આ સરનામું માન્ય કર્યું ને, એને ભગવાન હજુરા હજુર મળી ગયા. બાકી ગાફેલ તો ગોથા ખાયા હે, ગોથા ખાય છે. કોઈ કાશી ને, કોઈ કેદાર ને, કોઈ દ્વારકા ને, કોઈ મથુરા ને, કોઈ વાન, કોઈ વાન. એટલે કબીર સાહેબે કીધું કે હીરો ખોવાણ ગયો આ દેહરૂપી કચરામાં. 5 પસીસના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં. સૂર્યમાં ગોતું, ચંદ્રમાં ગોતું, એ ગોતું નવલખ તારામાં મારો હીરો ખોવાણો કચરામાં. ગોતું નવલખ તારામાં મારો હીરો ખોવાણો કચરામાં. ગંગામાં ગોતું, ગોમતીમાં ગોતું, ગંગામાં ગોતું ને ગોમતીમાં ગોતું, ગોતું ત્રિવેણીના ઘાટોમાં મારો હીરો ખોવાણો કચરામાં. એ ગોતું ત્રિવેણીના ઘાટોમાં મારો હીરો ખોવાણો કચરામાં, હીરો ખોવાણો કચરામાં. એ મેળ હોય ને, તમને બહુ નહીં ખબર પડતી હોય, પણ મેળ વગરનું ગાઈએ એટલે તમને મજા ન આવે. સુર એક સુર થઈને તો જ સુખની પ્રાપ્તિ થાય. એવી રીતે જ્યારે સુરતા અને શબ્દ એક થઈ જાય ને, ત્યારે અખંડ સુખની પ્રાપ્તિ થાય. એના બિચારા જોતા હોય કે આ શું ટક 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 કરતા હોય, આમને એમ વગડ્યા કરતા હોય. તો પણ જેને સુર મગજમાં હોય ને, એને આમ માથાનો ઝાટકો થાય, એમ કે આ સાંભળવાની, શ્રોતાઓને એ સુર જ્ઞાન નથી, પણ એને સાંભળવાની મજા ન આવે. એક થાય એટલે ગુરુ દત્તાત્રેયે ખાંડવા વાળી છોકરી દીકરીને ગુરુ કીધો. 12 ગામથી મહેમાન આવ્યા અને ઘરની અંદર કંઈક અનાજ દળવાનું હતું. એટલે અનાજ પેલા તો ખાંડતા ને, ચોખા બધું. એટલે એમ થયું કે ખાંડવા બેઠી હાંબીલું લઈને દીકરી. એટલે ખાંડવા માંડી તો ઓલી હાથમાં સૂડી પહેરી હતી, અવાજ આવે એટલે એને એમ થયું કે આ મહેમાન સાંભળી જાય, આપણે કગી કરીએ કે આના ઘરમાં એક ટાણાનું અનાજ ખાંડેલું નહીં હોય. એટલે એક કાઢીને મૂકી દીધી. વરે ખાંડવા હજી 2 હતી, એ વરે ભટકાઈ, વરે અવાજ આવે, પાછી બીજી કાઢીને મૂકી દીધી. પછી ખાંડ્યું, પછી એક રહીને તઈ અવાજ બંધ થયો. હા, એકડો એક થાય ને તઈ આ ડખો મટે એમ છે. એટલે ગુરુ દત્તાત્રેયે ખાંડવા વાળી દીકરીની ગુરુ એનામાંથી ગુણ લીધો કે એકડો એક થઈ જાય ને
તઈ વાંધો નહીં. જ્યાં સુધી બે છે ને ત્યાં સુધી અવાજ છે, ડખા છે. એટલે આપણું મન જ્યાં સુધી બેમાં જગતમાં રાસે છે ત્યાં સુધી અખંડ સુખની પ્રાપ્તિ થતી નથી. એક થઈ જાય, સુરતા અને શબ્દનું બ્રહ્મનું મિલન થઈ જાય, એક થઈ જાય, ત્યારે અખંડ સુખની પ્રાપ્તિ થાય. એટલે સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નામની પરખ કરે. ગુરુ શબ્દે સુરતા લગાડી, ગુરુજીના શબ્દમાં સુરતા લઈ લગાડી, અવિગત ગતની અંતર ધરે. કોઈ બ્રહ્મનિષ્ઠ અને સૌંદર્ય સદગુરુ મળે અને આપણા મનને આત્મમુખી બનાવે. અવિગત, આ જગત છે ને એ ગત છે અને આત્મા છે એ અવિગત છે. એને ગમ ક્યારે પડે? કોઈ મહાપુરુષ, કોઈ સાધુ, કોઈ સંત મળે ને અને તમારા આત્માની ઓળખાણ કરાવે ને ત્યારે અવિગતની ગતની અંતર ધરે. સંતોના શબ્દો બહુ ગહન છે, સમજાવવા કઠણ છે. અવિગત ગતની અંતર ધરે. એટલે તો આપણે સવાર સુધી ભજનનો પ્રોગ્રામ રાખ્યો ને સવાર સુધી માથા હલાવ્યા હોય. સવારે પૂછજો કે આનું શું છે? બસ મજા આવી, મજા આવી. કઈ બીજી કઈ ખબર? 5મો વેદ છે આ સંતવાણી છે ને. જ્યારે પહેલાના જમાનામાં એવું એક ભોવાઈમાં જગત ફેરવાઈ ગયું હતું. શાસ્ત્રો કોઈ ઘરમાં રાખતા પણ પૂજા કરવા માટે, અગરબત્તી ફેરવવા. અત્યારે ઘણા ઘરમાં એવું હોય કે રામાયણ ની ગીતા ને શાસ્ત્ર આમ મંદિરમાં રાખ્યા હોય, ત્યાં હાજી હવારી અગરબત્તી કરે. અને પાછા એવા પાખંડી મળી જાય કે ભાઈ ગીતાને બહેનોને દીકરીઓને ગીતાને ન અડાય. હુતકારું હોય તો ગીતાજીને ન અડાય. તો મરી ગયું માણસ ઉપર ગીતાજી વસાય છે. હે કે ભાઈ ગીતાજી ગીતાજી લઈ આવો. સૂતકારું એટલે સુતક. સુતક, હારી તક મળીશ તમને. આ મનુષ્ય દેહ મળ્યો ને એ મોટામાં મોટી તક મળીશ. ઈશ્વર ભજન કરવાની મોટામાં મોટી તક હોય ને તો આ મનુષ્યનો દેહ છે. પણ આપણને સંસારની માયા એમાંથી નીકળવા દેતી નથી. સંતો ખેંચે છે પણ નીકળતા નથી. ઓલો એક સુરદાસને ન કીધું કે ભાઈ 9,000 દરવાજા વાળી નગરી, કે ભાઈ આમ મારે આ નગરીની અંદર પ્રવેશ કરવો, પણ કેવી રીતે કરવો? દરવાજો એક જ. એક ભાઈ હશે કે ભાઈ આને દિવાલને આમ હાથ ફેરવતો જાય, દરવાજો આવી છે ને ત્યાંથી અંદર તું કરી જાય. હવે હાથ ફેરવતો બરોબર દરવાજો માથા ખંજવાર આવે, ખંજવાર દરવાજો વયો ગયો. ભરી ભરીને આવ્યો ને ઓલો ભાઈ આમાં દરવાજો જ નથી. ભાઈ ઓલો વિચારમાં પડ્યો કે ભાઈ દરવાજો છે. વરી ફરતો ફરતો ગયો, બરોબર ત્યાં મોકો આવે ને તે ખંજવાર આવે. પછી ઓલો ભાઈ સાથે ગયો, એને દેખાડ્યો કે જ્યાં અહીં દરવાજો છે. એટલે આ મોહ ને માયાન છે ને. નતે ઓલી વાત કરી હમણાં ડેડકાને કે ભગવાનને બે નીકળ્યા નારદજી અને હેલિકોપ્ટર લઈને આમ પ્લેન લઈને ભાભો કોહ હાકે. એટલે સંતને દયા આવી કે બાપુ ભગવાન આને લઈ લઉં. તો કે ભાઈ એના ભાગ્યમાં નથી, આપણે તો લેવો જ છે. અરે ભગવાન તમે કેવા છે નારદજી? કે એવું હોય? પ્લેનમાં ન આવે એવું હોય? તો કે ન આવે. તો કે એવું નતો કે તો અખતરો કરી જા પૂછીએ. ભગવાને ઘડીક પ્લેન ના થેર કર્યું. નારદજી આવ્યા નીચે, પ્રણામ કર્યા. અરે બાપા કેટલા દીકરા? તો કે દીકરા 4 છે ભગવાનની દયાથી, અને બધી રીતે સુખ શાંતિ છે. તો કે હા. તો કે હવે વૈકુંઠમાં આવવું છે ને, હું ભગવાનને જો પ્લેન ઊભું ભગવાન ઊભા છે.
હાલો હવે. તો કે બધી વાત હાસી તારી, પણ એક દીકરો ઝીણકો જે પરણાવ્યો વગરનો બાકી છે. જો એના લગ્ન થઈ જાય પછી આવું જ, પછી આપણે કઈ કામ નથી. તો કે પણ બાપા ઈ તો થઈ જાય, ઘોડિયામાં હુતા હોય ઈ પરણી જાય છે, ઈ તો થઈ જાય, તમે હાલો. તો કે ના ના ભાઈ, ઈ તો મારી ફરજ આવે ને. તો કે ઈ ફરજ વાત હાસી. બાબો કે આ છેલ્લો એક દીકરો છે ને, ઈ પરણી જાય ને એટલે આવી જ જાઉં, પણ મને લેતા જજો હો બાપુ. તો કે પણ તમે નહીં, અરે ન આવીએ, આ એક જ કામ છે હવે મારે. 6 મહિના થયા, વર્તા પાછા ભગવાન ને નારદ કે નીકળ્યા. બાબો પાછો કો હકે આવી ગયો. હાલો બાબા, શું થયું? તો કે બસ હમણાં જ લગ્ન કર્યા, 6 મહિના થયા. તો કે હવે આવો છો ને? તો કે ઈ બધી વાત હાસી તમારી બાપા, આવું જ છે, એમાં કોઈ બે મત નહીં. પણ આ દીકરાના લગ્ન થયા ને, એને ઘેર એક ભગવાન મીઠું ફળ આપી દે ને, તો પછી મારે નિરાંત શાંતિ, પછી આવું. અરે બાપા તમે કીધું, પણ એ બધી વાત તમારી બાપુ હાસી, પણ એ એક ઈચ્છા મારી, ભગવાનને કહેજો કે એક આ દીકરાને ઘેર મીઠું ફળ આપી દે એટલે તમારા ભેગો વૈકુંઠમાં. નારદ કે કંઈ વાંધો નહીં, હાલો. ભગવાનને એક મારું વસન છે નારદ કે, તો કહું. એને આ દીકરાના લગ્ન થયા ને, એને 6 મહિના જ થયા છે. એ કહે છે કે એક મીઠું ફળ ભગવાન આપી દે ને એટલે વૈકુંઠમાં તમારા ભેગો. ભગવાન એનું કામ કરવું જોઈએ નારદ કે તમારે. તો કે પણ કામ તો કરીએ, પણ એ નહીં આવે, એના ભાગ્યમાં નથી, નહીં આવે. તો કે અરે ભગવાન ન આવે એવું હોય, તમે કેવી વાત કરો છો? તો કે તો જો વરસ 2 વર્ષ ત્યાં ભગવાને દીકરો દીધો, પાછા 2, 5, 10, 5 વર્ષ ત્યાં, અને પાછો નારદજીને ભગવાન નીકળ્યા. 5, 10 વર્ષ વીતી ગયા અને જોયું કે બાપા ઓલા બાબાને લેવાનો છે હો આપણે. તો કે હા ભાઈ લેવાનો જ છે, તમે કયો તો લઈ લઈએ, બીજું હું. જોયું તો બાબો નમરે નહીં, આ તો અહીં નથી વાળીએ, નકર અહીં બેઠો હોય ને ક્યાંક કોહાકતો હોય. તો ક્યાંક બેઠો હોય, નિવૃત્ત થઈ ગયો હોય ને, એટલે ક્યાંક ભગવાનનું ભજન કરતો હોય. નીચે ઉતરે ને જોવે તો છોકરા તમારો બાપો, તો કે બાપો તો 3 વર્ષ ત્યાં મરી ગયા એને નમરે. ભગવાનને કે આ તો નથી ક્યાં ગયો હે, પણ એ ક્યાંય નથી ગયો, ન્યા જ છે. તો કે હોય નહીં. તો કે હા, એના ભાગ્યમાં વૈકુંઠ છે જ નહીં. ભગવાન તો એને બતાવો ક્યાં છે, તો જોવો જોઈએ. તો કે હા, ભગવાને પોતાના મહામાયાની યોગ કળાથી નારદને બતાવ્યું. અંદર આડા નિયાર હતા ને વાઈમાં, ત્યાં ડેડકો થઈને બેઠો હતો ને નિયાર ચોખા કરતો હતો કે દીકરાઓને પાણી ન થેરીએ. અને ઉપર બોલાયો. તો કે આવું? તો કે મૂન લોડાવી કે નહીં, હજી પાણી ઘટે છે કે છોકરા. ડેડકો થયો પણ આવ્યો નહીં. આપણે જોઈએ ને, આ તો એક દ્રષ્ટાંત છે. કઈ ન હલે શકતો હોય ને તો બેટા શિયાર પૈકી થઈને કાકરા વીણતા હોય, નડતા હોય તોય. અને પછી ધક્કા મારીને કાઢે ને એટલે પાદર ઓટે બેહે. આવા ગામો ગામ એટલે ગંગાજીથી લઈ આવી ને, ગામો ગામ 5, 5, 6, 6 હોય જ. એવું નામ નથી દે, હું ભીખુદાન દે છે. એટલે કાં ચોકડી રમતા હોય, કાં ગંજી પતે રમતા હોય. 60, 70, 70 વર્ષના આ ડેલાને મોં આગળ તરફાર પાથરી અને ચોકડી રમતા હોય. અને પછી કહેતા હોય કાં કદો ને જમાનો બગડ્યો છે, આજની પરજા એવી બગડી કે એને વાત જવા દો. એ પાછા આવી વાતો કરે હે. અને દોષ કેને દે? નાના નાના છોકરાઓને, જુવાની. માવતર પેલા બગડે ને પછી જ પરજા બગડે. પરજાનો દોષ નથી, માવતરનો વાંક છે. એટલે જયદેવ બાપા વિજાપુરમાં થઈ ગયા, એ કહેતા
એ કે ભૂલો ભલે બીજું બધું, પણ તમારા બાળકોને ભૂલતા નહીં. માવતરનું ન કહેતા. માવતર બગડે ને તો જ પ્રજા બગડે, નકર લગભગ ન બગડે ભગવાનની દયા. નકર ન્યા બેસીને એને શું કરવું જોઈએ? ગીતા, ભાગવત અને રામાયણના પાઠ કરવા જોઈએ. કોઈ બેન, દીકરી, નાના છોકરાઓ કોક દીક ભાવ પાણી પીવરાવવાને બાને પણ બે શબ્દ પડે ને કાને, તો એ હારે રસ્તે મરડવાની કોશિશ કરે. જય ગુરુદેવ. ગીતા, ભાગવત આવા મહાન શાસ્ત્રો, આ શરીરો સંતોએ કહી નાખ્યા, એટલા શાસ્ત્રો લખ્યા. શાંતિથી બેસી બે ભગવાનના નામ લેવા એ માવતરની મોટાઓની ફરજ છે. પછી આનો વારો છે. એટલે સુખના સાગર અંતર ઉજાગર, પ્રેમ નામની પારખ કરે. ગુરુ શબ્દે સન્મુખ હાલી, અવિગત ગતની અંતર ધરે. આવા સુખના, આવા સાદ સલુણા વસન વિવેકી, જેને દેખીને મારા નેણા ઠરે. દયાનંદ મહારાજ નુરત નિવેડા કીધા નામના, નુરત નિવેડા કીધા નામના, સુરત શબ્દને જઈને વરે. નુરત જે જરાય વાર સુરતા ઠેકાણે રહેતી જ નહોતી, એનો નિવેડો લઈ આવી દીધો. આપણે નથી કહેતા કે ભાઈ આનો હવે કેદી નિવેડો આવી, કેસ એ નુરત નિવેડા નામની ઓળખાણ કરાવી અને સુરતાને નક્કી કરાયું કે તારો પરમેશ્વર, તારો પતિ એ આઈ છે, તારા ઘટની અંદર. તારા રે ઘટમાં પીયું બિરાજે, જોને અંતરપટ ખોલી, ત્યાં વસ્તુ છે અનમોલી. તારા રે ઘટમાં પીયું બિરાજે, જોઈ લે તું તારું અંતરપટ ખોલી. મીરા કે મારા સદગુરુએ જુગતી કીધી અને મને વર રૂડાને દીધી. હે કુળ સજની સારું જોયું, અને ઊંસામાં ઊંસું કુળ હતું ને ન્યા મારા સદગુરુએ સગપણ કરાયું. મીરાના શબ્દ છે આ. સજનાબેન ને સજનાબેન મળવા આવી ને ત્યારે કહે છે કે મારા ભાઈ જેવો રાજા તને મળ્યો, અને અહીં હું દુઃખી થઈને આવે રોતણા રોવેશ. તો કે બેન હું જરાય દુઃખી નથી. આખા જગતની અંદર મીરા જેવી કોઈ સુખી સ્ત્રી નહીં હોય. તને ભલે ઉપરથી હું દુઃખી દેખાતી હોય, પણ હું સુખી આખા જગતમાં મારા જેવું સુખી કોઈ નહીં હોય. કારણ કે મારા સદગુરુએ પરિબ્રહ્મ હારે સગપણ કરાવી દીધું. હું શું કુળ? તો કે તારા જેવી સતી નારીને બે પતિ હોય? તો કે નહીં, નો હોય મીરા કે. પણ તારો ભાઈ ઈ મારા શરીરનો દેહનો પતિ છે, પણ મારી સુરતાનો પતિ પરમેશ્વર પરિબ્રહ્મ છે. એને હારે લગ્ન કરાવ્યા. આ તો આજ જીવે ને કાલ મરી જાય, અંતરિયાર કઈ રંડાપોય આવી જાય, પણ રોલિયામાં રંડાપાનો કોઈ દી ભય જ નહીં. એટલે મારા સદગુરુએ કુળ સજની સારું જોયું અને મારા દેહનું દુખડું ખોયું. જન્મ મરણના ફેરામાંથી મટાડી દીધા. હવે મારે 84માં કોઈ દી જવું જ ન પડે. નક્કી કરાય. ઘણાને 84 કેને કહેવાય એ ખબર નથી. હા, 84 કેને કહેવાય ને? 84 કેને કહેવાય? કે આ દેહ પડ્યા પછી જીવ 9 લાખ અવતાર પાણીમાં જીવને લેવા પડે છે. 11 લાખ આ કીટ પતંગમાં લેવા પડે છે. 20 લાખ અવતાર ઝાડવામાં લેવા પડે છે. 30 લાખ અવતાર પશુ યોનિમાં લેવા પડે છે. ગણજો કેટલા થાય. અને 4 લાખ અવતાર વાનર યોનિમાં અને અલ્પ માનવને પેટ લેવા પડે છે. 84 લાખનું દુઃખ આપણી માથે ગાજી રહ્યું છે. તમને એમ થતું હોય કે આ સુખી છે, સુખી નથી. ગાયું ભેંસું અતિશય ટાઢને તડકો પડતો હોય ને ત્યારે બજારમાં બેઠા હોય ત્યાં કોક દી જોજો એને આંખમાંથી પાણી પડતા હોય.
એને ખબર છે કે ભગવાને જેથી મનુષ્ય બનાવ્યા ને તે તો અમે ભજન તારું ન કર્યું એટલે આ હાલ આવ્યા છે. એ હાલમાંથી જો છૂટી જવું હોય તો સંતનો સમાગમ કરી સત્ય નામનું ભજન કરો. એટલે કહે છે કે ભજન કર આ સમય વયો જાય તને શરમ ન આવે. તેજ કા તેજ હૈ નૂર કા નૂર હૈ. એ તો પૂર્વના પુણ્યે કોક પુરુષ પાવે. પૂર્વની પુનાઈ હોય તો જગતની અંદર કોકને મળે છે. એ પોતાના હોય ને એ ગમે નાથી ઓળખી લે, ગમે ત્યાંથી. નકર અહીં આજુબાજુમાં ક્યાં માણસને તાણી છે? હે, આ 500 700 કિલોમીટરમાંથી ઉડી અને હંસલા આવે છે. હે, અમારા ગુરુદેવ એમ કહેતા કે તમારે આંગળે આંબો વાવી અને બસ શાંતિથી ભજન કરો. પક્ષીને તમારે બરકવા નહીં પડે. એ આંબો પાખે ને એટલે ઓટોમેટિક સુગંધથી પક્ષ હંસલા આવશે. તો એ માનજો કે અમને સદગુરુ મળ્યા હતા. હે, હજારો કિલોમીટરમાંથી ઉડી અને પક્ષીઓ પ્રેમી હંસો તમારે આંગળે આવશે. તેથી માનજો કે અમને હાસા સદગુરુ મળ્યા છે. ભરોહો રાખજો આ નામનો. ધર્મને વેડી ન નાખતા, કોઈ ફોસિયાપંથીને હારે સડતા નહીં. અને જગતમાં કાયમ દી ઉગે ને એક નવો સંપ્રદાય નીકળશે એમ લાબુ દાદા કહેતા. નવો દી ઉગે ને એક નવો સંપ્રદાય કાયમ નીકળે એમ દાદા કહેતા. ક્યાંય માનતા નહીં, ધર્મને માળા ઓવારી ન નાખતા. તમને જે વસ્તુ આપી છે ને એ બાપા હોળ વાલને એક રતી છે અને એ નજરે દેખાય છે મને અત્યારે. 700 કિલોમીટરમાંથી 500 કિલોમીટરથી આવે છે ને તો યાદ આવે કે ના ભલે મળ્યા હોય. એટલે કે ભજન કર સમય વયો જાય તને શરમ ન આવે. તેજ કા તેજ હૈ નૂર કા નૂર. આ તો પૂર્વના પુણ્યે કોક પુરુષ પાવે. આમાં ઘેરા ન હોય બાપા. હે, ઝવેરીને બજારી ગળદી હોય રીંગણાને બકાલામ લેવા વાળા ન્યા લાઈન લાગી હોય કે હે, ન્યા અહીંથી અડહેલાતા હોય. જાજા માણી ઘણા વખાણ કરતા હોય. ન્યા તો માણા તો કઈ પગ દેવાની જગ્યા ને મેરે. પણ જાજા માણાથી વહે કઈ નથી. ક્યાં માણા નથી તમે કયો ને? આમ બજારોમાં મોટા સિટીમાં જાવ તો તમે અડધી કલાક ઊભો ને ત્યાં તો સામે રોડ ક્રોસિંગ કરાય. મેળા ખેડાઓમાં જાય તો માણસનો પાર નહીં. પણ એક જગ્યાએ માણસ ન હોય એમ આપણે કાયમી કહીએ છે. ઝવેરી બજાર હોય ને ત્યાં માણસ કોક હોય. અહીં સામુય ન જોવાય. તરત યાદ આવે કે ₹1,00,000 નથી. હે, કિસ્સામાં ખખડતા હોય ને મૂડી ક્યાંથી કાઢવો? આ ઝવેરી બજાર છે, સંતોની છે ને. તમે બધાય પૂર્વના ઝવેરીઓ છે. ભલે જે માનતા હોય તમે, પણ ખરેખર મારે મન તો તમે ઝવેરીના ઝવેરી છે. તો જ આ શબ્દ તમારે ભોગ્ય પડે. નકર કોઈ દી ઉકલે જ નહીં આ શબ્દ. વકીલ દરજાના, ડોક્ટર દરજાના અને મોટા પંડિતો અને મોટા પ્રમુખો અને ધારાસભ્ય જેવા માણસોને આ વસ્તુ નથી સમજાતી. અને એક સામાન્ય ગામડિયા ને મજૂર માણસને સમજાઈ જાય એનું કારણ પૂર્વની કમાઈ છે. પૂર્વની કમાઈ છે. એટલે કીધું છે કે નુરત નિવેડા કીધા નામના સુરતા શબ્દને જઈને વરે. નિવેડો લઈ આવી દીધો મારા સદગુરુએ દયાનંદ મહારાજ કે સુરતા શબ્દને જઈને વરાઈ ગઈ. સુન સેજ પર સડે કોઈ સુરા, સુન સેજ પર સડે કોઈ સુરા, હિલમિલ પીયુને પાયે પડે.